વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ પરમાણ્વીય દળ એટલે કે પરમાણુ દળ। તો પહેલા તો આપણે એ ચર્ચા કરીએ કે પરમાણુ અતિ સૂક્ષ્મ છે કે જે આપણે નરી આંખે જોઈ શકતા નથી। પરમાણુ અતિ સૂક્ષ્મ છે કે જે આપણે નરી આંખે જોઈ શકતા નથી। તો પછી એનું દળ કેમ માપવું? તો જોઈએ કે ડાલ્ટને શું કીધું કે દરેક તત્વ છે એ લાક્ષણિક પરમાણ્વીય દળ ધરાવે છે, પોતાનું એક અલગ લાક્ષણિક પરમાણ્વીય દળ હોય છે। અતિ સૂક્ષ્મ કદ ધરાવતા પરમાણુનું દળ નક્કી કરવું ખૂબ જ મુશ્કેલ છે। અતિ સૂક્ષ્મ કદ ધરાવતા પરમાણુનું દળ નક્કી કરવું ખૂબ જ મુશ્કેલ છે। હવે જો રાસાયણિક સંયોગીકરણ, આપણે રાસાયણિક સંયોગીકરણની પ્રક્રિયા જોઈ। રાસાયણિક સંયોગીકરણના નિયમના ઉપયોગ દ્વારા તેમજ ઉદ્ભવેલા સંયોજનો દ્વારા પરમાણુનું સાપેક્ષ દળ નક્કી કરી શકાય છે। કેવું દળ નક્કી કરી શકાય છે? સાપેક્ષ દળ। હવે એના માટેનું એક નાનકડું ઉદાહરણ છે કે આપણે બજારમાંથી કોઈ સૂક્ષ્મ વસ્તુઓ લેવા જઈએ। સૂક્ષ્મ એટલે કે જેનું વજન છે એ નહીવત ઓછું હોય એવી વસ્તુઓ બજારમાંથી ખરીદી કરવા જઈએ તો એકદમ નાના કણો હોય, સૂક્ષ્મ નાના ધારો કે આભલા છે કે મોતી છે એની વાત છે અત્યારે। તો તેમાં તમે નંગ જોતા હોય કે ભાઈ 100 મોતી જોઈએ છે, 100 મોતી જોઈએ છે, તો શું તે વેપારી છે 100 નંગ છે ગણીને આપશે? 1 2 3 એવી રીતે 100 નંગ ગણીને આપશે? કોઈ ગ્રાહક આવે કે ભાઈ મારે 500 મોતી જોઈએ છે। કેટલા મોતી જોઈએ છે? 500 મોતી। તો એ નક્કી કરી શકાય નહીં। એટલે વેપારીએ અગાઉથી શું કરેલું હોય તો કે 50 અથવા તો 100 મોતીનું એક વખત ગણતરી કરી અને તેનું વજન કરેલું અને તેટલા વજનના પેકિંગ કરેલા, એટલે કે દરેક પેકિંગની અંદર અંદાજે 100 મોતી હશે। કઈ એવું જ છે કે શું છે કે પરમાણુનું સાપેક્ષ દળ, અત્યારે આપણે શું કર્યું મોતીનું સાપેક્ષ દળ પ્રમાણે એની સાપેક્ષ સંખ્યા નક્કી કરી। 100 મોતી ગણવા બેસાતા નથી, પણ 100 મોતીનું એક વખત વજન કરેલું હતું તેટલા વજનથી જ દરેક ગ્રાહકને વજન પ્રમાણે આપવામાં આવે તો એમાં 100 મોતી જ આવે તો એના પેકિંગ કરવામાં આવે। તો શરૂઆતના સમયમાં પરમાણુના દળના એકમને ટૂંકમાં AMU નું પૂરું નામ છે એટોમિક માસ યુનિટ દર્શાવતો, એટલે પરમાણુય દળનો એકમ હતો AMU પહેલાના સમયમાં। ત્યારબાદ IUPAC યાદ આવે છે ને બાળકો? IUPAC ની ભલામણને આધારે તેને AMU માંથી એકમ શું કરી નાખ્યો? U, જેને કહેવાય છે યુનિફાઈડ માસ તરીકે દર્શાવવામાં આવે છે। જુદા જુદા પરમાણુના દળના એકમોની શોધ કરતા વૈજ્ઞાનિકોએ શરૂઆતમાં એક નિશ્ચિત દળ લેવું પડે। આપણે જેમ બજારમાં જઈએ છીએ તો કિલોગ્રામના 500 ગ્રામના એક વજનિયા હોય છે, તેવું એક નિશ્ચિત દળ નક્કી કરવા માટે કુદરતી રીતે મળતા ઓક્સિજનનું પરમાણુય દળ 16 છે। કેટલું છે? 16। એટલે ઓક્સિજનના 1/16 ભાગના દળને એકમ તરીકે લીધું। હવે ઓક્સિજનના 1/16 ભાગ એટલે એક એકમ થઈ ગયું, કારણ કે ઓક્સિજનનું પરમાણુય દળ કેટલું છે? 16 એકમ। ઈસવીસન 1961 માં અત્યારે અગાઉમાં જ્યારે શરૂઆત થઈ ત્યારે ઓક્સિજનના દળને સાપેક્ષ દળ તરીકે લેવામાં આવતું। ઈસવીસન 1961 માં પરમાણુય દળ નક્કી કરવા માટે કાર્બન 12 ના સમસ્થાનિકોને પ્રમાણિત સંદર્ભ તરીકે લેવામાં આવે છે। કાર્બનનું પરમાણુય દળ 12 છે। કેટલું છે? 12। કાર્બનનો જે સમસ્થાનિકનું પરમાણુય દળ 12 છે તેને પ્રમાણિત એકમ તરીકે લેવામાં આવે છે। કાર્બન 12 સમસ્થાનિકના એક પરમાણુની દળની સાપેક્ષે મળતા જે તે તત્વના દળને પરમાણુય દળ કહેવાય છે। પરમાણુય દળ અહીંયા જેમ આપણે 1/16 ભાગનું હતું તેમ અહીંયા કાર્બન 12 છે, તો શું કરવાનું? 1/12 ભાગ। પણ વિદ્યાર્થી મિત્રો ખાસ એક જોજો, આપણે અત્યારે જે કંઈ પરમાણુય દળ પાકા કરવાના છે અથવા તો યાદ રાખવાના છે તે ક્યાંથી આવ્યા, કેવી રીતે આવ્યા તેનું આપણા માટે કોઈ મહત્વ અત્યારે છે પૂરતું છે નહીં। એટલા માટે આ પ્રશ્ન માત્ર ને માત્ર તમારે એક
એકવાર સમજી લેવાનું છે. તમારે શું કરવાનું છે તો કે પરમાણ્વીય દળ તમને આપવામાં આવે અથવા તો તમારે વારંવાર ઉપયોગમાં આવતા હોય તેટલા તત્વના પરમાણ્વીય દળ તમારે યાદ રાખવાના છે. અહીંયા કોષ્ટકમાં વિવિધ તત્વના પરમાણ્વીય દળ આપેલા છે. હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1 છે, સોડિયમનું પરમાણ્વીય દળ 23 છે, ઓક્સિજનનું આપણે જે વાત કરી એમ 16 છે, કાર્બનનું 12 છે. આમ વિવિધ પરમાણુના પરમાણ્વીય દળ તમારે જે કંઈ આવે એ પાકા કરવાના છે. હવે નવો પ્રશ્ન, પરમાણુ કેવી રીતે અસ્તિત્વ ધરાવે છે? પરમાણુ કેવી રીતે અસ્તિત્વ ધરાવે છે? તો તમને ખ્યાલ જ છે કે પરમાણુ અતિ સૂક્ષ્મ છે કે જે આપણે નરી આંખે જોઈ શકતા નથી. પરમાણુ અતિ સૂક્ષ્મ છે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. મોટા ભાગના તત્વના પરમાણુ સ્વતંત્ર રૂપે એટલે કે એકલા અસ્તિત્વ ધરાવતા નથી. બે કે તેથી વધારે પરમાણુ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાય અણુ અથવા તો આયનની રચના કરે છે. અણુ સહસંયોજક બંધથી જોડાય, આયનિક બંધથી જોડાય તો આયન. આ અણુ અથવા તો આયન વધુ સંખ્યામાં જોડાય અને દ્રવ્ય બનાવે છે. અણુ અથવા તો આયન, પાણીનું અણુ H2O, જાજા બધા અણુઓ જોડાય એટલે દ્રવ્ય બનાવે છે, પાણી બનાવે છે, જેને આપણે જોઈ શકીએ છીએ અને સ્પર્શ કરી શકીએ. પરમાણુના આ સ્વરૂપને આપણે જોઈ શકીએ છીએ અથવા તો સ્પર્શ કરી શકીએ છીએ. હવે આપણે જોશું અણુ. તો અણુ શું છે? એકદમ સરળ સ્વરૂપની વ્યાખ્યા જોઈએ આપણે. બે કે તેથી વધારે પરમાણુઓ એકબીજા સાથે રાસાયણિક રીતે સંયોજાય બનતા પદાર્થને, બનતા તત્વને શું કહેવાય છે? અણુ કહેવાય છે. અણુના ઉદાહરણો તમને ખબર જ છે. ઓક્સિજન છે O2 સ્વરૂપે લખાય છે. તો આ O2 એટલે કે ઓક્સિજનના બે પરમાણુઓ છે. કેટલા પરમાણુઓ છે? બે પરમાણુ છે. તો આને શું કહેવાય? ઓક્સિજનનો પરમાણુ ને કહેવાય ઓક્સિજનનો અણુ કહેવાય. પછી પાણી H2O, H2O. તો અહીંયા જુઓ શું છે તો કે હાઇડ્રોજનના બે પરમાણુ અને ઓક્સિજનનો એક પરમાણુ રાસાયણિક રીતે સંયોજાય છે એટલે બનતી રચના છે H2O. તો આ પણ શું છે? અણુ છે. શું છે? અણુ. હવે જોઈએ અણુ. સામાન્ય રીતે બે કે તેથી વધારે તત્વના રાસાયણિક સંયોગીકરણથી પરમાણુ સંયોજાય છે ત્યારે તેમાં પરમાણ્વીય પ્રમાણની સંખ્યા સાદા પૂર્ણાંકમાં, અહીંયા જુઓ H2O, ઓક્સિજન 1 છે, હાઇડ્રોજન 2 છે, ક્યાંય અપૂર્ણાંક કે દશાંશ ચિહ્નવાળા હશે નહીં. કેવા હશે તો કે સાદી પૂર્ણાંક સંખ્યા હશે. આવા પરમાણ્વીય સંયોજનથી બનતા નાનામાં નાના કણને શું કહેવાય છે? અણુ કહેવાય છે. અણુ તત્વ અથવા તો સંયોજનનો નાનામાં નાનો કણ છે. સંયોજનનો નાનામાં નાનો કણ એટલે અણુ. સંયોજનનો નાનામાં નાનો કણ એટલે અણુ, જે સામાન્ય પરિસ્થિતિમાં સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે અને પદાર્થના તમામ ગુણધર્મ તેમાં હોય છે. પદાર્થના તમામ ગુણધર્મ તેમાં હોય છે. એક જ તત્વના પરમાણુ અથવા અહીંયા જુઓ એક જ તત્વના પરમાણુ, ઓક્સિજનના બે પરમાણુ જોડાય O2 બને છે. તેવી રીતે હાઇડ્રોજનના બે પરમાણુ જોડાય H2 બને છે. નાઇટ્રોજનના બે પરમાણુ જોડાય N2 બને છે. આ પણ શું છે? અણુ છે. એક જ તત્વના પરમાણુ અથવા જુદા જુદા તત્વના હાઇડ્રોજન અને ઓક્સિજન સંયોજન તો શું બન્યું? પાણી. પરસ્પર સંયોજાઈને શું બનાવે છે? અણુ બનાવે છે. અણુની વ્યાખ્યા જો તમને પૂછે તો તમે આ રીતે પણ લખી શકો કે બે અથવા બેથી વધારે તત્વના પરમાણુઓ સંયોજાય બનતા સંયોજનને શું કહેવાય છે? અણુ કહેવાય છે. પણ એક શબ્દ ઉમેરવો જોશે, રાસાયણિક પ્રક્રિયાથી સંયોજાય. હવે વાત આવે છે પરમાણ્વીયતા. પરમાણ્વીયતા, જુદા જુદા તત્વની પરમાણ્વીયતા જુદી જુદી હોય છે. તો આ પરમાણ્વીયતા શું છે? તો કે કેટલીક અધાતુ, કેટલાક, જો ખાસ ધ્યાન રાખજો, કેટલાક અધાતુ તત્વના એક જ પરમાણુ સ્વરૂપે, એટલે કે અહીંયા જુઓ ગમે ત્યારે તમે લખશો ઓક્સિજન લખશો તો હંમેશા શું લખવું પડશે? O2. હાઇડ્રોજન લખશો તો હંમેશા શું લખવું પડશે? હાઇડ્રોજન લખશો તો હંમેશા શું લખવું પડશે? H2. નાઇટ્રોજન લખશો
તો N2. કોઈ એમ બોલે કે નાઇટ્રોજન, તો તમારે શું લખવાનું થશે? N2. કેટલાક અધાતુ તત્વના અણુ એક જ પરમાણુ દ્વારા બને છે, જેમ કે આર્ગોન Ar, હિલિયમ He. તો આવા તત્વને એક પરમાણુય, ટૂંકમાં આર્ગોનની પરમાણુયતા કેટલી છે? 1 છે. હિલિયમની પરમાણુયતા કેટલી છે? તો કે 1 છે. મોટા ભાગના ધાતુ, અહીંયા શબ્દ વાપરેલો કેટલાક ધાતુ, એટલે તમારે યાદ રાખવાનું, મોટા ભાગના ધાતુ તત્વોના અણુ એક કરતા વધુ પ્રમાણમાં જોડાય છે. આ અહીંયા દર્શાવેલા છે. ઓક્સિજન, નાઇટ્રોજન, હાઇડ્રોજન, આ બધા શું છે? તો કયા ધાતુ? ઓક્સિજનનો એક અણુ, ઓક્સિજનના 2 પરમાણુમાં બનેલો છે. કેટલા પરમાણુમાં બનેલા છે? 2 પરમાણુ. તેથી તેને દ્વિપરમાણુય અણુ કહેવાય. શું કહેવાય છે? દ્વિપરમાણુય. એક જ પ્રકારના પરમાણુઓ જોડાય અને અણુ બને. એક જ પ્રકારના તત્વના પરમાણુ જોડાય અને અણુ બને તો એને દ્વિપરમાણુય. અહીંયા કેટલા છે? 2 છે એટલે દ્વિપરમાણુય. 3 હોય તો ત્રિપરમાણુય. જો ઓક્સિજનના 3 પરમાણુઓ સંયોજાય, કેટલા? 2 સંયોજાય તો O2, 3 સંયોજાય તો O3, ઓઝોન મળે છે. એટલે આને કહેવાય ત્રિપરમાણુય અણુ. ઓક્સિજનનો ત્રિપરમાણુય અણુ. ધાતુ અને કાર્બન, તો પહેલા આપણે કાર્બનની ચર્ચા કરીએ. કાર્બનને ઓળખો છો? કાર્બન આપણને જુદા જુદા સ્વરૂપે મળે છે. એમાં ખાસ હીરો અને ગ્રેફાઇટ. તો હીરો અને ગ્રેફાઇટની તમે આંતરિક રચના જોશો તો એમાં કાર્બનના જાજા પરમાણુઓ એકબીજા સાથે, અસંખ્ય પરમાણુઓ એકબીજા સાથે જુદી જુદી ગોઠવણીથી જોડાયેલા હોય છે. તેવી જ રીતે બકમિનિસ્ટર ફુલેરિન્સ, તે બકમિનિસ્ટર ફુલેરિન્સમાં 60 કાર્બન પરમાણુઓ જોડાયેલા. કેટલા? 60. પણ બકમિનિસ્ટર ફુલેરિન બકીબોલ્સનું એક જ સ્વરૂપ નથી. 570 કાર્બન સુધી અને ઓછામાં ઓછા 20 કાર્બનના, એટલે કે અહીંયા જો શબ્દ વાપરેલો ધાતુ અને કાર્બન જેવા અન્ય તત્વો સરળ બંધારણ ધરાવતા નથી. તેમાં મોટી અને અનિશ્ચિત સંખ્યામાં પરમાણુ છે. કેવી સંખ્યામાં છે? અનિશ્ચિત સંખ્યામાં પરમાણુ એકબીજા સાથે બંધથી જોડાયેલા હોય છે. કોઈ પણ અણુના બંધારણમાં રહેલા પરમાણુની સંખ્યા તે અણુની પરમાણુયતા કહેવાય છે. જો એક જ પરમાણુ હોય તો એક પરમાણુય, 2 ઓક્સિજનની જેમ 2 હોય તો દ્વિપરમાણુય, ઓઝોનની જેમ 3 હોય તો ત્રિપરમાણુય, ચતુષ્પરમાણુય અને પછી તમારે લખવાનું થાય બહુપરમાણુય. આ જુદા જુદા તત્વની પરમાણુયતા કોષ્ટકમાં દર્શાવેલી છે. તમે કોષ્ટકમાં ધાતુ અને અધાતુ, ધાતુ તત્વની પરમાણુયતા અને અધાતુ તત્વની પરમાણુયતા દર્શાવેલી છે. તમે નિરાંતે એનું નિરીક્ષણ કરી લેશો.